શું તમે જાણો છો રણવીર સિંહનો રહસ્યમય વારસો, ભારતથી પાકિસ્તાન સુધીની અધૂરી કહાની વિશે? એક પરિવાર, બે દેશ અને અનેક ઓળખની વચ્ચે રણવીર સિંહની અસલ કહાની શું છે? ધુરંધર પાછળનું સત્ય શું છે? શું ખરેખર રણવીર સિંહનો પાકિસ્તાન સાથે કોઈ કનેક્શન છે? શું ફિલ્મ ધુરંધરનો હમઝા અલી મઝારી પાત્ર આ ક્યાંક વાસ્તવિક ઇતિહાસથી પ્રેરિત છે? તો ચાલો આ ચર્ચિત મુદ્દે આજે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. સુપરહિટમાં આપનું સ્વાગત છે. ભારત અને પાકિસ્તાન બે દેશો, એક જ ઇતિહાસ, એક જ સંસ્કૃતિના તૂટેલા બે ટુકડા, અને એ તૂટેલા ટુકડાઓની વચ્ચે જન્મ લે છે એવી અનેક કહાનીઓ કે જે માત્ર રાજકીય નથી, માત્ર ભૌગોલિક નથી, પરંતુ વ્યક્તિગત છે, લાગણીસભર છે અને ઘણીવાર તો અધૂરી રહી જાય છે. આજની આ કહાની પણ એવી જ છે. એક ફિલ્મથી શરૂ થતી અને ઇતિહાસના પાના સુધી પહોંચતી કહાની. જ્યારે પણ ફિલ્મ એક ડાયલોગ માત્ર મનોરંજન ન રહે અને ઇતિહાસના દ્વાર ખોલી નાખે, જ્યારે સ્ક્રીન પર બોલાયેલા થોડાક શબ્દો આપણને દાયકાઓના પાછળ લઈ જાય, જ્યારે એક અભિનેતાનું પાત્ર આપણને તેની વાસ્તવિક ઓળખ વિશે વિચારવા પર મજબૂર કરે, ત્યારે સમજવું જોઈએ કે આ વાત માત્ર હવે ફિલ્મની નથી, આ વાત છે ઇતિહાસની, ઓળખની અને એવા સંબંધોની કે જે સરહદો તોડી નાખે છે. આજે આપણે એવી જ એક ગંભીર, ઊંડાણભરી અને ચિંતન કરવા પર મજબૂર કરી દેતી કહાનીમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શરૂઆત થાય છે ધુરંધર ફિલ્મથી, કે જે ધીમે ધીમે આપણને લઈ જાય છે 1940ના દાયકામાં. ધુરંધર ફિલ્મમાં રણવીર સિંહ એક સીનમાં પોતાનું નામ કહે છે હમઝા અલી મઝારી, ખારોટાબાદ ક્વેટા. આમ માત્ર એક ડાયલોગ લાગે છે, પરંતુ શું આના પાછળ કોઈ હકીકત છુપાયેલી છે? શું ખરેખર રણવીર સિંહનો કોઈ સંબંધ પાકિસ્તાન સાથે છે? આ સવાલો આપણને લઈ જાય છે એક એવા પરિવાર સુધી કે જે ભાગલા પહેલા એક જ ધરતી પર રહેતો હતો, અવિભાજિત ભારતના પંજાબમાં, કે જ્યાંથી શરૂ થાય છે બર્ક પરિવારની કહાની, કે જે ખ્રિસ્તી ધર્મ પાળતો હતો, પરંતુ ભાગલા બાદ એ હિસ્સો હવે પાકિસ્તાનમાં ગયો છે. અને મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ પરિવારમાં જન્મેલા સેમ્યુઅલ માર્ટિન બર્ક એક એવા યુવાન કે જે આગળ જઈને ઇતિહાસનો ભાગ બનવાના હતા. 1906માં જન્મેલા સેમ્યુઅલ પંજાબના નનકાના સાહેબ નજીક આવેલા માર્ટિનપુર ગામમાં ઉછેર્યા હતા. તે સમય એવો હતો કે જ્યારે ભારત હજુ બ્રિટિશ શાસન હેઠળ હતું. તેઓ શિક્ષિત લોકો માટે સૌથી મોટી ઓળખ હતી ઇન્ડિયન સિવિલ સર્વિસ ICS, અને સેમ્યુઅલ એ જ માર્ગે આગળ વધ્યા હતા. તેઓ જજ પણ બની ગયા હતા, એક પ્રતિષ્ઠિત સ્થાન સુધી પહોંચી ગયા. પરંતુ 1940ના દાયકામાં જ્યારે ભારતમાં ભાગલાની ચર્ચા તેજ બની, ત્યારે દરેક માટે સૌથી મોટો સવાલ એ હતો કે હવે અમે ક્યાં જઈશું, ભારત કે પછી પાકિસ્તાન? આ સવાલ માત્ર રાજકીય ન હતો, આ સવાલ ઓળખનો હતો, અસ્તિત્વનો હતો, અને સેમ્યુઅલ માટે આ નિર્ણય એટલો સહેલો ન હતો. મીડિયા અહેવાલ અનુસાર તેમણે પોતાની આત્મકથા અ લાઈફ ઓફ ફુલફિલમેન્ટમાં લખ્યું છે કે તેઓ નિષ્પક્ષ રહેવા માંગતા હતા, અને એટલા જ માટે તેમણે એક નવો નિર્ણય લીધો કે જે ઘણા ઓછા લોકો લઈ શક્યા હતા. તેમણે પોતાની નોકરી છોડી દીધી, ICS માંથી સમય પહેલા નિવૃત્તિ લીધી અને બ્રિટન જવાનું પસંદ કર્યું. વિચારો, એક વ્યક્તિ કે જેના પાસે સત્તા છે, પ્રતિષ્ઠા છે, સુરક્ષા બધું જ છે, પરંતુ તેમ છતાં પણ તે બધું છોડીને અજાણ્યા દેશમાં જવાનું નક્કી કરે છે. તે કોઈ પણ પક્ષમાં ઉભા રહેવા માંગતા ન હતા. પરંતુ કહાની અહીંયા પૂરી થતી નથી, કારણ કે સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, અને પછી એ જ સેમ્યુઅલ માર્ટિન બર્ક પાકિસ્તાનના રાજદૂત બની જાય છે. હવે આપણને સવાલ એ થાય કે આ કેવી રીતે બની ગયું? તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. આનો જવાબ મળે છે ઝફરુલ્લા ખાનના રૂપમાં, કે જેમને સેમ્યુઅલને સમજાવ્યા અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય ઊભું કરવામાં મદદ કરવા માટે આમંત્રિત કર્યા. અને પછી સેમ્યુઅલ લંડનમાં પાકિસ્તાનના પ્રથમ રાજદૂત તરીકે સેવા આપે છે. એક જ જીવનમાં બે અલગ અલગ ઓળખ, એક તો ભારતીય જજ અને પછી પાકિસ્તાનની ડિપ્લોમેટ. આ છે ઇતિહાસની વિસ્મયજનક વિપરીતતાઓ. હવે આપણે આવીએ તેમના બહેન પર, ચાંદ બર્ક પર, કે જે ભાગલા બાદ ભારત આવી ગયા હતા અને મુંબઈમાં પોતાના સપનાઓને સાકાર કર્યા. ચાંદ બર્ક માત્ર એક અભિનેત્રી ન હતા, તેઓ એક યુગની ઓળખ હતા. ડાન્સિંગ લિલી ઓફ પંજાબ તરીકે ઓળખાતા હતા. લાહોરથી લઈને બોમ્બે સુધી તેમણે પોતાના અભિનય અને નેતૃત્વથી લોકોનું દિલ જીત્યું હતું. તેમણે રાજ કપૂર, નરગીસ અને મનોજ કુમાર જેવા દિગ્ગજોની સાથે પણ કામ કર્યું હતું. ખાસ કરીને બૂટ પોલિશમાં તેમના નકારાત્મક પાત્ર આજે પણ યાદગાર છે. એક એવી સ્ત્રીનું પાત્ર કે જે નિર્દય, લાલચી અને ક્રૂર હતી, અને કદાચ એ જ પાત્રે તેમને અમર બનાવી દીધા. પરંતુ ચાંદ બર્કની ઓળખ
એટલી જ નથી, કારણ કે તેઓ છે રણવીર સિંહના દાદી. જી હા, એ જ રણવીર સિંહ કે જેને આજે આપણે એક એનર્જેટિક, ટેલેન્ટેડ અને બહુમુખી અભિનેતા તરીકે જાણીએ છીએ. એટલે કે એક બાજુ પાકિસ્તાનનો રાજદૂત, બીજી બાજુ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી, અને એ બંનેનો વારસો આગળ લઈને જતો એક બોલિવૂડ સુપરસ્ટાર. શું આ માત્ર એક સંયોગ છે કે પછી ઇતિહાસનો એક અદ્ભુત રમત? આ કહાની આપણને બતાવે છે કે કેવી રીતે ભાગલાએ માત્ર જમીન નહીં પરંતુ પરિવારોને પણ વહેંચી નાખ્યા છે. કોઈ બ્રિટનમાં ગયા, કોઈ પાકિસ્તાનમાં રહ્યા, તો કોઈ ભારત આવી ગયા, અને સમય જતા પેઢીઓ બદલાતી ગઈ, સંબંધો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. નોવલ પાર્સન્સ, જે સેમ્યુઅલની દીકરી છે, તેઓ આજે પણ લંડનમાં રહે છે, અને જ્યારે તેમને એક મીડિયા દ્વારા રણવીર સિંહના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તેમને જાણું છું, પરંતુ ક્યારેક સંપર્ક થયો નથી. આ એક એવી હકીકત છે કે જે કદાચ હજારો પરિવારોમાં જોવા મળે છે, કે જ્યાં એક જ મૂળમાંથી નીકળેલા લોકો અલગ અલગ દેશોમાં ફેલાઈ ગયા છે અને વર્ષો સુધી એકબીજાથી અજાણ રહે છે. હવે ફરી પાછા આવીએ આપણે ફિલ્મ ધુરંધર તરફ, તો જ્યાં રણવીર સિંહ હમઝા અલી મઝારી બનીને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. શું આ માત્ર એક પાત્ર છે કે પછી ક્યાંક આની અંદર એક પ્રતીક પણ છુપાયેલું છે, એક એવા વારસાનું જે સરહદોની પરે છે? અને આ ફિલ્મને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક તેને વખાણી રહ્યા છે, કેટલાકે તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે આ ફિલ્મે એક ચર્ચા તો શરૂ કરી છે, અને એ ચર્ચા છે ઓળખની, ઇતિહાસની અને સંબંધોની. આજે જ્યારે આપણે રણવીર સિંહને સ્ક્રીન પર જોઈએ છે ત્યારે કદાચ આપણે માત્ર એક અભિનેતાને જોઈ રહ્યા છે, પરંતુ તેમની પાછળ એક આખી વારસાગાથા છે. એક એવા પરિવાર કે જે ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનમાંથી પસાર થયો છે. એક એવો પરિવાર કે જેમાંથી કોઈએ દેશને છોડ્યો, કોઈએ નવો દેશ બનાવવામાં મદદ કરી, અને કોઈએ કળાના માધ્યમથી પોતાની ઓળખ બનાવી. આ કહાની આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે ઓળખ માત્ર નાગરિકતાથી નક્કી નથી થતી. ઓળખ એ આપણા ઇતિહાસ, આપણા પરિવાર અને આપણા અનુભવોનું સંયોજન કરે છે. અને કદાચ આ જ કારણ છે કે હમઝા અલી મઝારી જેવા એક ડાયલોગ માત્ર ફિલ્મનો ભાગ નથી રહેતો, તે એક ચર્ચાનો વિષય બની જાય છે, એક સવાલ બની જાય છે, અને કદાચ એક જવાબ પણ, કે આપણે બધા કોઈને કોઈ રીતે જોડાયેલા છે. સરહદો માત્ર નકશા પર હોઈ શકે છે, સંબંધો દિલમાં હોય છે, અને ઇતિહાસ ક્યારે પૂરો થતો નથી, તે હંમેશા આપણા વર્તમાનમાં જીવતો રહે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતી નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.